શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને ટેકનોલોજીના ઉપયોગથી બદલાવ લાવવાનો પ્રયાસ પાટણના એક સ્ટાર્ટઅપે કર્યો છે. વર્ષ 2017માં ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત મળેલા પ્રારંભિક ફંડથી વિજય ઠક્કર અને તેમના પાર્ટનરે આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જાણીએ. મારું નામ વિજય ઠક્કર છે. 2017માં ગુજરાત સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત આપણને એક ફંડ મળેલું અને મેં અને મારા પાર્ટનરના મગજમાં જે આઈડિયા હતા એ આઈડિયા પ્રમાણે અમે વર્ચ્યુઅલ રિયાલિટી બેઝ એજ્યુકેશન પર આ ફંડનો ઉપયોગ કરીને કામ કર્યું અને એના પછી અમે સેલ્ફ સબસ્ટેન થઈ અને વિશ્વની સૌથી મોટી એજ્યુકેશનલ કોન્ટેન્ટ લાઇબ્રેરી વર્ચ્યુઅલ રિયાલિટી માટે બનાવી અને અત્યારે અલગ અલગ સ્કૂલોમાં અમે વર્ચ્યુઅલ રિયાલિટી લેબ સેટઅપ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે મશીન અને ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ ટ્વિન્સ બનાવીએ છીએ અને હાયર એજ્યુકેશનમાં મેડિકલ સાયન્સ અને એન્જિનિયરિંગમાં અમે 6 ઓફ XR અને VR ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક્સપેરિમેન્ટ્સ થઈ શકે સીધી સીધા, જેમ કે મેડિકલ સાયન્સ છે તો બોડી ડિસેક્શન છે, એન્જિનિયરિંગ છે તો અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ્સ છે, એ બધા જ વિધાઉટ મશીનરી પણ સિમ્યુલેશન બેઝ એક્સપેરિમેન્ટ થઈ શકે એવી ટેકનોલોજી અમે વિકસાવી છે. અને અત્યારે આપણે ઇન્ડિયાના લગભગ બધા જ રાજ્યોમાં આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને ઇન્ડિયાની બહાર 15 જેટલા કન્ટ્રીની અંદર આપણે આપણી સર્વિસ એજ્યુકેશન ફિલ્ડમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં આપી રહ્યા છીએ. જ્યારે અમને અમારે આ ટેકનોલોજી ડેવલપ કરવી હતી ત્યારે ગુજરાત સરકારમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત એક ફંડ હતું, 10 લાખ રૂપિયાનું ફંડ, એ અમને મળેલું અને એનો ઉપયોગ કરીને અમે કામ શરૂ કર્યું. ઓકે, અને હવે એજ્યુકેશનમાં વર્ચ્યુઅલ રિયાલિટીથી ફાયદાની વાત કરીએ તો એવા ફાયદા છે કે બાળકો એમના ક્લાસરૂમમાં જ બેસીને અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ કરી શકે છે. ફિઝિક્સના એક્સપેરિમેન્ટ હોય, બાયોલોજીના હોય કે કેમેસ્ટ્રીના હોય. બાળકો એમના ક્લાસરૂમમાં જ બેસી અને સ્પેસની સફરે જઈ શકે છે અથવા તો દરિયાની અંદર સફર કરી શકે છે અથવા તો વિશ્વમાં અને દુનિયામાં કોઈ પણ જગ્યાએ ભ્રમણ કરી શકે છે. તો આ જે લેટેસ્ટ ટેકનોલોજી છે, XR ટેકનોલોજી આપણે એને કહીએ, VR કે AR ટેકનોલોજી કહીએ, એ ટેકનોલોજીનું અમે ડેવલપમેન્ટ કર્યું અને એમાં જે ગુજરાત સરકારમાં અમને શરૂઆતમાં જે સપોર્ટ મળ્યો, બરાબર છે, એ સપોર્ટથી અમને એક પ્રકારની હિંમત મળી કે ચલો આટલું ફંડ તો આપણી પાસે છે કે જેને આપણે R&Dની અંદર ઉપયોગ કરીએ. અને અમે હકીકતમાં એવું જ કર્યું કે શરૂઆતના જે મારે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જે કામ કરવાનું હતું એ કામમાં મને એ અમાઉન્ટ નાની હતી પણ એ અમાઉન્ટ એ વખતે અમને ખૂબ જ ઉપયોગી નીવડેલી અને આ પ્રકારના ફંડ માટે ગુજરાત સરકારનો અમે આભારી છીએ.